આ તરફ રાજકોટમાં પણ બે હત્યાના બનાવ બન્યા છે। કોઠારિયા વિસ્તારમાં યુવાનની હત્યા કરીને લાશ સળગાવી દેવામાં આવી। આ કેસમાં આજીડેમ પોલીસ કરી રહી છે તપાસ। મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરાઈ છે। બીજી તરફ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષીય અર્જુન વ્યાસ નામના યુવાનની છરીના ઘા ઝીંકીને તેના જ મિત્ર દ્વારા હત્યા કરાઈ છે। તો કુણાલ નામના મિત્ર દ્વારા નશો કરાવડાવી કોઈ કારણોસર છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે અને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરાઈ। મૃતક અર્જુન વ્યાસ પોતાના પિતાની પાનની કેબિનમાં મદદ કરતો હોવાનું સામે આવ્યું। અર્જુન વ્યાસ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો છે। કાલ લાગી ગયો તો મિત્ર હતા અંદરો અંદર કંઈક માથાકૂટ થઈ હશે। શું માથાકૂટ થઈ એ કાંઈ ખબર નથી। આને થોડોક નશો કરાવી ઘરેથી બોલાવી આવી રીતના છરીનો ઘા મારી દીધો। અમે જ્યારે હોસ્પિટલે લઈ આવ્યા। કુણાલ નામનો છોકરો છે, આખું નામ તો ખબર નથી અમને। મને સવારે 6 વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું કંઈ મર્ડર થઈ ગયું છે રાતે 12:30 વાગે, બરોબર। એ અંદરો અંદરી બધા મિત્ર જ છે। એ ઘરે જઈને સૂઈ ગયો હતો, એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે। બોલાવીને એને વાંયથી પાછો એને દગાથી મારેલો છે। અમરેલીના ભચાદર ગામની પ્રાથમિક શાળા જર્જરિત। 100 કરતાં વધુ બાળકો શાળામાં કરે છે અભ્યાસ। શાળાને પાડવાની મંજૂરી, નવી શાળાને મંજૂરી નહીં। ગ્રામજનોએ જર્જરિત શાળા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે અને છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો ગ્રામજનોનો દાવો છે। રાજુલા તાલુકાના ભચાદર ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે। ગ્રામજનો, સરપંચ, વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરી છે। ગ્રામજનો, વાલીઓમાં પણ ચિંતા છે, સાથે રોષ પણ છે। વિદ્યાર્થીઓ જોખમી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ભચાદર ગામના સરપંચે વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયતમાં બેસવાની વ્યવસ્થા કરી આપી છે। સરકાર ભચાદર ગામને નવી શાળા તાત્કાલિક આપે તેવી માંગ થઈ રહી છે। રાજુલા તાલુકા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે શાળાના તમામ રૂમો જર્જરિત છે અને શાળામાં 6 શિક્ષક છે। હાલ શાળાને પાડવા માટેની પ્રક્રિયા કરવામાં આવશે। તો 12 જુલાઈ 2023માં 6 રૂમની દરખાસ્ત પણ મૂકી હતી। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, જર્જરિત હાલતમાં જર્જરિત જે શાળા છે તેમાં અભ્યાસ કરી રહ્યા છે એટલે માથે લટકી રહ્યું છે મોત। બિલકુલ સંધ્યા, લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ જોખમી રીતે અભ્યાસ કરી રહ્યા છે। સદભાગ્યે ગ્રામ પંચાયત ઓફિસ મોટી છે, 3 વોર્ડા છે, એટલે સરપંચે અત્યારે બાળકોને બેસવા માટેની વ્યવસ્થા કરી છે। પરંતુ સૌથી મોટી વિટંબણા એ છે સંધ્યા કે આ શાળાને પાડવા માટેની મંજૂરી આપી દીધી છે, પરંતુ નવી બનાવવા માટેની મંજૂરી આપી નથી। એટલે સ્વાભાવિક રીતે જ આ ગામના જે વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, એ મુશ્કેલીમાં મુકાયા છે કે પોતાના 100 જેટલા બાળકોને ક્યાં ભણાવવા તો ક્યાં ભણાવવા, અને આ પ્રકારની જર્જરિત શાળામાં બાળકોને મોકલતા વાલીઓના જીવ પણ ન ચાલે તે સ્વાભાવિક છે। અત્યારે હાલ બાળકો જે છે એ ગ્રામ પંચાયતમાં અભ્યાસ કરી રહ્યા છે। બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। શરીરને નિરોગી અને નિરામય રાખવા સમગ્ર વિશ્વમાં 21 જૂને યોગ દિવસ મનાવવામાં આવે છે। યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ મનાય છે, એટલે જ ભારતની જેમ અન્ય દેશો પણ યોગ તરફ વળ્યા છે। આજે યોગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે। ઘણા દેશોમાં યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે। ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને સતત યોગનો પ્રસાર થઈ રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે। 21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો। યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ સૌપ્રથમ પ્રધાનમંત્રી મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો। આ પછી સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે પ્રસ્તાવ લાવીને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી। 2014 में जब यूएन जनरल असेंबली में योग दिवस का प्रस्ताव आया तो रिकॉर्ड देशों ने इसे समर्थन दिया था। तब से लेकर आज तक अंतर्राष्ट्रीय योग दिवस के जरिए योग
एक वैश्विक आंदोलन बन गया है, ग्लोबल स्पिरिट बन गया है। મનને કાબૂમાં રાખવું અને વૃત્તિઓથી મુક્ત થવું એટલે યોગ. સદીઓ પહેલા મહર્ષિ પતંજલિએ મુક્તિના 8 દરવાજા વર્ણવ્યા: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. યુવા વર્ગ પોતાની ફિટનેસ અને ઇન્ટરનલ સ્ટ્રેન્થ મજબૂત કરવા યોગ તરફ વળ્યો. ઇન્ટરનલ બ્રીધિંગ અને ઓર્ગન સ્ટ્રેન્થ વધારવા યોગ મહત્વનું પાસું. ભારતની પ્રાચીન સંસ્કૃતિની સ્વાસ્થ્ય ધરોહર એવી યોગ વિદ્યાને વિશ્વભરમાં પ્રસરાવવાનો શ્રેય આદરણીય નરેન્દ્રભાઈને આપણે સૌએ આપવો જ પડે. યોગ અભ્યાસથી સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તો એનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ મુનિઓએ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે. કોરોના જેવી મહામારીમાં પણ આપણે જોયું છે કે યોગ, પ્રાણાયામ સંજીવની સમાન બન્યા, એ આપણે સૌને જાણ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી અંતર્ગત 100 ડેઝ ટુ ગોની થીમ સાથે 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે યોગ તાલીમ શિબિર યોજાઈ હતી. અમદાવાદના કૃષ્ણનગર મેદાન ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શીશપાલ રાજપૂતના નેતૃત્વમાં યોજાઈ હતી. કોમન યોગ પ્રોટોકોલ અંગેની તાલીમમાં 1200 લોકો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. યોગ દરેક વ્યક્તિની જરૂર પણ છે, ડિમાન્ડ પણ છે. હવે દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા પણ માંગે છે. જેમ જેમ વ્યક્તિની વ્યસ્તતા વધે છે આ ભાગદોડભરી જિંદગીમાં, અને યોગ એક સમાધાન છે જે તણાવથી મુક્ત કરી શકે છે. ટેન્શન, ડિપ્રેશન, અનિદ્રા જેવા સમસ્ત રોગોથી કોઈ મુક્તિ અપાવી શકે તો યોગ છે. એના માટે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ તો યોગના સૌથી મોટા પ્રચારક અને પ્રશંસક છે જ, પણ ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાતમાં યોગનો પ્રચાર પ્રસાર કરવા માટે યોગ બોર્ડનું ગઠન કર્યું છે. યોગથી માનસિક શાંતિ તો મળે જ છે, સાથે સાથે શરીર પણ નિરામય અને સ્વસ્થ બને છે. યોગનો મુખ્ય ઉદ્દેશ્ય શરીરને નિરામય અને નિરોગી રાખવાની સાથોસાથ ચિત્તને નકારાત્મક લાગણીઓ તરફથી દૂર કરી પોઝિટિવ દિશામાં લઈ જવાનો છે. 5000 વર્ષ જૂના પહેલા બી યોગાનો ઉલ્લેખ થયેલો છે. આપણા ભગવાન શ્રી મહાદેવના નૃત્યમાં અને બીજી બધી એક્ટિવિટીમાં પણ એ નૃત્યના યોગા એક જોવા મળી રહેલ છે, અને આનાથી ફાયદા પણ ઘણા બધા થયેલ છે. માનનીય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદીજી છે, એમને જે યોગ દિવસની શરૂઆત કરી 2014થી, એના પછી ઘણી બધી અવેરનેસ આવી યોગની, અને એની સાથે સાથે કોવિડ આવ્યું એટલે લોકોને એ વસ્તુની જાણ થઈ કે એકચ્યુઅલી યોગ આપણને ખાલી ને ખાલી બહારથી નહીં પણ ઇન્ટરનલી પણ એટલું જ ક્લીન કરે છે, એટલું જ ક્યોર કરે છે. પ્રધાનમંત્રી મોદી યોગના સૌથી મોટા પ્રચારક રહ્યા છે. નરેન્દ્ર મોદીએ આખી દુનિયાને યોગ કરવાની શીખ આપી છે. પીએમ મોદીએ વર્ષનો સૌથી લાંબો દિવસ હોવાના કારણે 21 જૂનની પસંદગી કરી હતી, અને આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી હતી. આ દિવસને ઉનાળુ અયન તરીકે ઓળખવામાં આવે છે, અને યોગની દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે.